રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત 5મી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું। બજેટમાં ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 1700 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી। એમએસએમઈના ડેવલપમેન્ટ માટે 1750 કરોડની આસપાસની એમણે રાશિ સેન્કશન કરી છે। બહુ મોટી વસ્તુ છે। બીજી ઘણી જીઆઈડીસીને અપગ્રેડેશન માટે પણ એમણે મોટી રકમ ફાળવી છે અને 5 નવી મિની જીઆઈડીસી સ્થાપના કરવાની એમણે ઘોષણા કરી છે। ઇન્ડસ્ટ્રીના પ્રશ્નો જો ગુજરાતમાં સોલ્વ થશે તો આપણું એક્સપોર્ટનું પર્સન્ટેજ ઇન્ડિયાના ખાતે ઘણા વધવાના ઘણા ચાન્સ છે। ઉદ્યોગમાં જગતના 1750 એમએસએમઈ કરોડ રૂપિયા ફાળવ્યા છે એ અને એ સિવાય શિક્ષણ જગતમાં બી એમને ફંડ ફાળવ્યું છે અને નાના ઉદ્યોગોનો ઘણો અહીંયા નું ધ્યાન રાખીને એમને આ બજેટનો જોગવાઈ કરી છે। ઉદ્યોગો આ બજેટને આવકારે છે સારી રીતે। ઉદ્યોગો માટે આ એક મહત્વનું પગલું છે અને ઉદ્યોગોને ફાયદાકીય પગલું છે। એમએસએમઈ માટે 1775 કરોડ જેવું માત્ર રકમ ફાળવી છે। એટલે ઉદ્યોગોના વિકાસ અને આ દેશ જ્યારે વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે ત્યારે ઉદ્યોગોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ 26% જેટલું એક્સપોર્ટ કરે છે ત્યારે એને બહુ ફાયદો થશે અને ગુજરાતના ઉદ્યોગોને વિકાસ મળશે। આ સર્વાંગી